ગરમીની સિઝનની અંદર મહેમાન ઘરે આવે તો કેરીના રસની જગ્યાએ એકવાર આ મેંગો ટફલ્સ બનાવજો. મહેમાન વખાણ કરતા થાકશે નહીં અને અચૂકથી આની રેસીપી તમારા જોડે માગશે જ. ના માવા કે ના ચાસણીના તાની ઝંઝટ વિના 5 ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જતા એકદમ સોફ્ટ મેંગો ટફલ્સની રેસીપી આપણે જોઈ લઈશું. મેં અહીંયા 2 નંગ બદામ કેરી લીધી છે. વજન પ્રમાણે 500 ગ્રામ છે અને બદામ કેરીની જગ્યાએ કેસર કેરી નથી લેવાની, કારણ કે કેસર કેરીના અંદર રેસા હોય છે અને આને આપણે ગાળવાની નથી અત્યારે. ડાયરેક્ટ આપણે આનો ક્રીમ બેઝ બનાવવાનો છે, જેથી બદામ કેરી લેવી. તેને આપણે છાલ કાઢીને સુધારી લેવાની છે. હવે એક પેનની અંદર 1.5 કપ દૂધ ગરમ કરવા લઈ લઈશું. 1 કપ એટલે 250 ml જેટલું છે, તે પ્રમાણે 1.5 કપ આપણે દૂધ ગરમ કરવાનું છે. એક ઉભરું આવી જાય દૂધમાં ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે. ઉભરું આવ્યા પછી 5 મિનિટ દૂધને ઠરવા દેવાનું છે. દૂધ ઠરે ત્યાં સુધી આપણે ગળપણ માટે ખાંડની જગ્યાએ સાકરની પીસવાની છે. સાકર તાસીરમાં ઠંડી હોય છે, ગરમીની સિઝનમાં આપણા શરીર માટે અતિ ઉત્તમદાયક છે. હવે આપણે સાકરને મહીન પીસી લેવાની છે. સાકર પીસ્યા પછી હવે એક બાઉલની અંદર 1.5 કપ મેં સૂકા કોપરાની છીણ લીધી છે. સૂકા કોપરાની છીણની જગ્યાએ તમે લીલા કોપરાની છીણ પણ લઈ શકો છો. કોપરાની છીણને હવે સોફ્ટ કરવા માટે જે દૂધ આપણે ગરમ કર્યું હતું તે હવે કોપરાની છીણની અંદર એડ કરી દેવાનું છે. દૂધ અને કોપરાની છીણને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે, જેથી કોપરાની છીણ એકદમ સોફ્ટ બની જાય અને પછી તેને 10 મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. હવે એક મોટા મિક્સર જારની અંદર મીઠાઈનો માવો રેડી કરીશું. કટ કરેલી કેરી હતી તેને આપણે પીસવાની છે. જો તમારો મિક્સર જાર નાનો હોય તો તમે બધી વસ્તુ અડધી કરીને પણ પીસી શકો છો. આપણું કોપરાનું છીણ હવે સોફ્ટ થઈ ગયું છે, તે પણ આપણે એડ કરી દેવાનું છે. આપણે 1 કપ સાકર પીસી હતી તેનો પાવડર એડ કરી દેવાનો છે. મેંગો ટ્રફલ્સને માવેદાર બનાવવા માટે આપણે તેની અંદર 1/2 કપ મિલ્ક પાવડર એડ કરવાનો છે. મિલ્ક પાવડરની જગ્યાએ માવો ક્યારેય એડ કરવો નહીં, આ ખાસ ટિપ્સ યાદ રાખવી. હવે આ મિશ્રણને એકદમ સ્મૂથ પેસ્ટ પીસી લેવાની છે. કેરીના કટકા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને ક્રીમી પેસ્ટ પીસાઈ ગઈ છે. હવે એક આપણે નોનસ્ટિકની કઢાઈ ગરમ કરવા મૂકીશું. ખાસ યાદ રાખવું કે કઢાઈ નોનસ્ટિકની જ રાખવી. તેની અંદર હવે આપણે આ પેસ્ટને ઠલવી દઈશું અને ધીમા તાપે તેને સતત હલાવતું રહેવાનું છે, જેથી નીચે ચોંટે નહીં. જેમ જેમ મિશ્રણ ઘટ થશે તેમ તેમ તેના છાંટા ઉછળતા બહાર આવશે, તો ખાસ ધ્યાન રાખવું કે ઢાંકણ ઢાંકીને જ મિશ્રણને સતત હલાવતું રહેવું. મીઠાઈનું મિશ્રણ આટલું ઘટ થાય ત્યારે તેની અંદર 1 મોટો ચમચો ઘીનો એડ કરવાનો છે. એડ કર્યા પછી તેને પણ સતત હલાવતું રહેવાનું છે. મીઠાઈને રેડી થતાં 15 થી 20 મિનિટ લાગે છે, ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. ધીમા તાપે તેને સતત શેકતા રહેવાનું છે, તો જ પ્રોપર તેના મીઠાઈ જેવા પીસ અથવા તેના લાડુ વાળી શકાય. માવો રેડી છે કે નહીં તે ચેક કરવા માટે મિશ્રણમાં ચમચી સ્થિર ઊભી રહે તો સમજી જવું કે માવો હવે રેડી છે. લાસ્ટમાં આપણે અડધી ચમચી ઇલાયચી પાવડરને મિક્સ કરીને બરાબર મિશ્રણને મિક્સ કરી દઈશું. હવે ગેસ બંધ કરીને માવાને ઠરવા દઈશું. અડધો કલાકની અંદર જ આપણું મિશ્રણ ઠરી ગયું છે. હવે તેને આપણે નાના નાના પોર્શનની અંદર લાડુ વાળી દેવાના છે અને કોપરાની છીણમાં તેમાં રગદોળીને તેને કોટિંગ કરી દેવાના છે. જો તમારે લાડુ ના વાળવા હોય તો તેને એક થાળીમાં પાથરીને તેના પીસીસ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા મેંગો ટફલ્સ. આવી રીતે બધા જ આપણે લાડુ વાળી દઈશું અને કોપરાની છીણથી તેને કોટિંગ કરી દઈશું. પિસ્તાની કતરણ સાથે તેને સજાવી લઈશું. આ લાડુ રૂમ ટેમ્પરેચર ઉપર 5 થી 6 દિવસ રહે છે અને ફ્રીજની અંદર 10 થી 15 દિવસ રહે છે. જો તમે આ મેથડથી મેંગો ટ્રફલ્સ બનાવશો તો એકદમ સોફ્ટ અને પોચા બનશે જ, જે મોંમાં મૂકતા જ એકદમ મેલ્ટ થઈ જાય. જોતાની સાથે જ મારા મોંમાં તો પાણી આવી ગયું છે.
વિડીયોને અંત સુધી જોજો અને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો, જેથી તે લોકો પણ મેંગો ટ્રફલ્સની મજા માણતા રહે. સાથે સાથે મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરાવજો. સબસ્ક્રાઇબની સાથે સાથે બેલ આઇકોન બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી મારા રોજના અપડેટ્સ મળતા રહે. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ.